આપણે આ શબ્દો અવારનવાર સાંભળીએ છીએ. સ્ટોક, એનએસસી, બીએસસી, નિફ્ટી 50, સેન્સેક્સ, આઈપીઓ, ઝેરોધા, અપસ્ટોક, સેબી, આ બધું જ ખૂબ જ ગૂંચવણભર્યું લાગે છે. સ્ટોક, શેર, આ બધું ઇક્વિટી છે. જ્યારે તમે કોઈ કંપનીના શેર ખરીદો છો ત્યારે એનો અર્થ એવો થાય છે કે તમે તે કંપનીનો એક નાનો એવો હિસ્સો ખરીદો છો. અને ઉદાહરણ દ્વારા સમજીએ તો ધારો કે કોઈ કંપની પાસે 1000 શેર છે અને તમે તેમાંથી 10 શેર ખરીદો છો, તો એનો અર્થ એવો થાય છે કે તમે તે કંપનીના 1% માલિક બની જાઓ છો. હવે તમારે કોઈ કંપનીના શેર ખરીદવા છે તો તમારે સૌથી પહેલાં શું કરવું પડશે? તો તમારે સૌથી પહેલાં ડીમેટ એકાઉન્ટ ખોલાવવું પડશે. અને જે તમે ઝેરોધા, અપસ્ટોક, ફાયર્સ વગેરે જગ્યાએ ઓનલાઈન ખોલાવી શકો છો. ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યા બાદ તમે કોઈ પણ કંપનીના શેર 2 રીતે ખરીદી શકો છો. પહેલી રીત, પ્રાઇમરી માર્કેટ. પ્રાઇમરી માર્કેટ એટલે સીધી શોરૂમમાંથી જ કાર ખરીદવી, એટલે કે શેર સીધા કંપની પાસેથી જ ખરીદવા. કેવી રીતે? કંપની પહેલી વખત પબ્લિકને પોતાના શેર વેચે છે ત્યારે આપણે કંપની પાસેથી ડાયરેક્ટ શેર ખરીદી શકીએ છીએ, જેને આપણે આઈપીઓ કહીએ છીએ. આપણે અવારનવાર સાંભળીએ છીએ કે આ કંપનીનો આઈપીઓ આવ્યો. આઈપીઓનો અર્થ છે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ, જેમાં પ્રાઇવેટ કંપની પહેલી વખત પબ્લિક માટે શેર લોન્ચ કરે છે. બીજી રીત છે સેકન્ડરી માર્કેટ. સેકન્ડરી માર્કેટ એટલે શોરૂમમાંથી નવી કાર નહીં પણ બીજા કોઈ વ્યક્તિ પાસેથી સેકન્ડ હેન્ડ કાર લેવી. એટલે કે દરરોજ એનએસસીમાં ટ્રેડિંગ થતું હોય ત્યાંથી શેર લેવા. એનએસસીમાં રોજ ઇન્વેસ્ટર લોકો એકબીજા પાસેથી શેર ખરીદે છે અને એકબીજાને શેર વહેંચે છે. હવે સ્ટોક માર્કેટના અમુક નામોને સમજીએ. જો આપણે રોજબરોજની વસ્તુઓ લેવી હોય તો આપણે કરિયાણાની દુકાને જઈએ છીએ. તો જો સ્ટોક લેવા હોય તો ક્યાં જઈશું? તો એનો જવાબ છે સ્ટોક એક્સચેન્જ. ભારતમાં સૌથી મોટા 2 સ્ટોક એક્સચેન્જ છે. નંબર 1 એનએસસી નેશનલ સ્ટોક એક્સચેન્જ, નંબર 2 બીએસસી બોમ્બે સ્ટોક એક્સચેન્જ. આ એ જ જગ્યા છે કે જ્યાં નવી કંપનીઓના શેર લિસ્ટ થાય છે અને આપણે આ શેરમાં ઇન્વેસ્ટ કરીએ છીએ. સેબી, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ક્રિકેટ મેચમાં જે રીતે અમ્પાયર હોય છે, જે મેચમાં કંઈ પણ ખોટું થવા દેતો નથી, તે જ રીતે સેબી ભારત સરકારના નાણાં મંત્રાલય હેઠળ કામ કરે છે અને નાણાકીય બજારોમાં પારદર્શિતા જાળવવાનું તેનું મુખ્ય કાર્ય છે.